તો મિત્રો નમસ્કાર, વિડીયોનું તમારું સ્વાગત છે। તો મિત્રો ફરીવાર એક નવા ન્યૂઝ લઈને આવી ગયો છું, કારણ કે મિત્રો જે અત્યારે લાલો ફિલ્મની અંદર બધા લોકો મિત્રો એટલા બધા એના ચાહકો છે ને મિત્રો, તેની વાત પૂછોમાં। એની પહેલાં આ ભાઈનો વિડીયો સાંભળો મિત્રો। તે આપઘાત કરવા જતા હતા અને તે ભાઈ હવે આપઘાત નહીં કરે એવું વિચારી લીધું। લાલો ફિલ્મ જોયું ત્યારબાદ તે પહેલા વિડીયો સાંભળો। જ્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું। આગલી નાટે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોયા પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો। તો મિત્રો ખરેખર આ લાલો ફિલ્મ મિત્રો અત્યારે ગુજરાતની અંદર મિત્રો ગુજરાતનું ફર્સ્ટ નંબરનું જોરદાર આ ફિલ્મ છે અને પહેલા નંબરે મિત્રો ફિલ્મ ચાલી રહ્યું છે, કારણ કે તે બધા ફિલ્મોના આ લાલા ફિલ્મએ રેકોર્ડ તોડી નાખ્યા છે। મિત્રો હિન્દી જે બોલિવૂડના જે સુપરસ્ટારો છે ત્યાં લાલા ફિલ્મની અંદર આ લાલા ફિલ્મવાળા જે ડાયરેક્ટર એક્ટરો છે બધા ત્યાં બધાને ધન્યવાદ શુભેચ્છાઓ આપી રહ્યા છે। ત્યાં બધા એને ગોલ્ડ મેડલ પણ આપી રહ્યા છે। ત્યારબાદ લાલો ફિલ્મની અંદર બધા લોકો જોઈ અને બધા પરિવાર સાથે જોઈ શકવી મિત્રો એવું શારીરિક સંસ્કારિક અને ફિલ્મ છે। બધું આખું પરિવાર હળી મળી અને જોઈએ કે એ રીતનો આ ફિલ્મ ટાઈપ છે। મિત્રો હાલ વાત કરું તો લાલો ફિલ્મની અંદર આ એક ભાઈ એવું કહેતા હતા કે હું સુસાઇડ કરવાનો હતો અને લાલો ફિલ્મ જોયું ત્યારબાદ મેં એવો નિર્ણય કર્યો છે કે હવે હું સુસાઇડ નહીં કરું। અને મિત્રો લાલો ફિલ્મ જે છે તેની અંદર કોઈ એક્ટરો નથી, એટલે કે કોઈ જે લોકો છે બધા મારીને તમારી જેમ જે એને જાત મહેનતથી એને એક પિક્ચર બનાવવાનું હતું, જે ફિલ્મનું નામ એને લાલો રાખ્યું હતું અને તેની પાસે ખુદની પાસે પૈસા પણ નહોતા તે ફિલ્મ બનાવવાના। તે પૈસા ભાઈબંધ દોસ્તાર પાસે પણ મિત્રો તે ફિલ્મમાં બધા પાસે પૈસા ઉઘરાવી અને તે ફિલ્મ બનાવી 40 લાખ રૂપિયાનું, એટલે કે 40 લાખ પ્લસનું આ ફિલ્મ બન્યો। ત્યારબાદ મિત્રો અત્યારે આ લાલો ફિલ્મ એટલું બધું ચાલી ગયું ને મિત્રો, ઘણા સમયથી મિત્રો એવા પણ ન્યૂઝ આવે છે કે આ લાલો ફિલ્મ જે ગુજરાતી છે તેની અંદર હવે હિન્દી પણ મિક્સ કરશે, એટલે કે હિન્દીમાં આ ફિલ્મ આવવાનું છે। જે બહારના લોકો મિત્રો વિદેશથી આપણે ગુજરાત બહારના લોકો જોઈ રહ્યા છે તેને ગુજરાતની બહુ ભાષા ખબર ન પડે, એટલા માટે તેના માટે હવે આ હિન્દી ફિલ્મની અંદર રિલીઝ થઈ રહ્યું છે।